વેલકમ બેક. સુપર 6 માં આગળ વાત કરીએ હવે કચ્છી ખારેકની કે જેને હાલમાં જ જીઆઈ ટેગ મળ્યો છે અને તેને પગલે ખારેકની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ભારતની લગભગ 90% ખારેકનું ઉત્પાદન એકલા કચ્છમાં જ થાય છે. ત્યારે કચ્છની આ દેશી ખારેકને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક દ્વારા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ નિર્ણય કચ્છ માટે તો ગૌરવની વાત છે જ, પણ સાથે જ આ નિર્ણયથી આગામી સમયમાં ખારેકનું ઉત્પાદન પણ વધશે અને નિકાસની મૂલ્ય વધશે અને તેની બ્રાન્ડિંગને પણ વેગ મળશે. મુન્દ્રા તાલુકા દ્રબ, ઝરપરા, નવીનાળ, ગેરડા, ભોજપુર, નાની ભોજપુર, મોટી ભોજપુર, પ્રતાપર એ બધા ગામો છે એ ખારેકનું અને ખારેકની ખેતીનું હબ કહેવાય. એ ટેગ મળવાથી બધી ખારેકને અત્યારે સુધી જો મુશ્કેલી પડતી હતી ગમે ત્યાં એની ઓળખ હતી નહીં ત્યાં સુધી, તો એ ઓળખ વધ્યા પછી આપણી માર્કેટ ઓપન થઈ જશે એટલે એ ગમે ત્યાં ખારેક વેચી અને પોતાની કમાણી વધારી શકશે. એનાથી કચ્છની ખારેક મીઠી તરીકે ઓળખ મળશે અને આંતરરાષ્ટ્રીય બજાર ખુલ્લી થશે એટલે ખેડૂતને પણ નફો થશે અને ખેડૂત પોતાની જાતે સુધારશે અને ખેતી પણ સારી કરશે અને ક્વોલિટી પણ સુધરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો અને વર્ષ 2011માં જ ગુજરાતના ભાલ પ્રદેશમાં ઉગતા ખાસ ભાલિયા ઘઉંને પણ જીઆઈ ટેગ અપાયો હતો. ત્યારે કચ્છની ખારેક ગુજરાતનું એવું બીજું ફળ બની છે કે જેને આ ટેગ અપાયો છે. વર્ષ 2021ના જૂન મહિનામાં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આ માટે અરજી કરવામાં આવી હતી. કચ્છની ખારેક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ખારેક પેટની અનેક બીમારીઓમાં પણ રાહત અપાવે છે. કચ્છી ખારેક વિવિધ વિટામિન્સ અને ફાઇબર્સથી ભરપૂર હોય છે. એક અનુમાન મુજબ કચ્છમાં આજે ખારેકના 20 લાખ જેટલા વૃક્ષ છે, જેમાં 17 લાખ વૃક્ષ તો દેશી ખારેકના જ છે અને કચ્છમાં લગભગ 19,000 હેક્ટર વિસ્તારમાં ખારેકની ખેતી થાય છે. કચ્છી ખારેકની આમ તો મોટા પાયે નિકાસ થાય જ છે, પણ જીઆઈ ટેગ મળવાને લીધે હવે વિશ્વના બજારમાં કચ્છી ખારેકને વિશેષ પ્રાધાન્ય મળશે. એટલું જ નહીં, અન્ય કોઈ પ્રદેશના ખેડૂતો કચ્છી ખારેકના નામે વેચાણ નહીં કરી શકે. એટલે કે જીઆઈ ટેગથી ખેડૂતોને અને સાથે જ ખારેક ખરીદનારાઓને પણ ફાયદો થશે. कच्छ में खारेक की खेती बहुत ही पुरानी है, लगभग 400 साल से उनकी फार्मिंग हो रही है और यहाँ की जो इंडिजीनियस यानी कि जो देसी वैरायटीज़ है उनकी अपनी एक पहचान थी और वो पहचान को अभी एक जियोग्राफिकल इंडिकेशन मिलने से ये कमोडिटी ज़्यादा प्रचलित होगी. भारत के हर राज्य में इनकी कुछ अलग पहचान बनेगी और यहाँ के फार्मर्स को ये पहचान की वजह से मार्केट में अच्छे प्राइस मिलेंगे और लोगों को भी अच्छी प्रोडक्ट खाने के लिए मिलेगी. ये सब जीआई टैग मिलने से सबको फ़ायदा होने वाला है. અને હવે આપને